બરસાવતી ગરમીના કારણે ખેડા જિલ્લાના ગળતેશ્વર મંદિર ખાતે કુદરતી વોટર પાર્કનો આનંદ માણવા આવતા પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો, ધંધા રોજગાર પણ ઠપ। ગુજરાત રાજ્યમાં ચામડી દજાડતી કાળઝાળ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે। અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હજુ અડધો ઉનાળો બાકી છે અને વધુ ગરમી પડવાની આગાહીઓ પણ કરવામાં આવી રહી છે। ત્યારે ખેડા જિલ્લામાં આવેલું પૌરાણિક મંદિર ગળતેશ્વર શિવજીના મંદિર પાસે મહીસાગર નદીના કુદરતી વોટર પાર્કનો આનંદ માણવા આવતા લોકોની પણ સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। હા, તમે ગળતેશ્વરમાં ધંધો કરો છો? હા, ગળતેશ્વરમાં શેનો ધંધો કરો છો? મારે આઉટડોર ફોટોગ્રાફીનો છે અને શેડી રસનું છે। આજે ઉનાળોનો ગરમીનો પ્રકોપ ચાલે છે, એ બાબતે શું કહેવા માગો છો? ધંધો કેવો છે અત્યારે? અત્યારે ધંધામાંથી પહેલાં જેવી તેજી હતી નહીં હોતી। પબ્લિક અત્યારે ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતી અને ગરમીના લીધે ધંધાને બહુ અસર પડી છે આ પર। તમને કોઈ અસર પડી છે ધંધામાં? હા, ધંધામાં તો અમારે તો ફોટોગ્રાફીનો ધંધો એટલે આ જે લેટેસ્ટ ટેકનોલોજી લીધે એમાં તો ફરક પડ્યો જ છે। ગરમીના કારણે પબ્લિક કપાયું છે વધારે આ વખતે। પહેલાં જે પબ્લિક આવતું હતું એના કરતાં પબ્લિક ઘટી ગયું। કેટલા ટકાનો ઘટાડો થયો છે? 30-40% ઘટાડો થયો છે। હા, આજે ગરમીનો પ્રકોપ ચાલે છે, એમાં ધંધો કેવો છે અત્યારે? કેટલો ડીમ છે? 600-200-500 આવે। ગરમીના કારણે તમારા ધંધા પર કોઈ અસર પડી છે? હા, તમે શું આપણે ધંધો કરો છો? કેરી, મકાઈ, છાશ, પાણી। તો કેટલા કિલો કેરી લાવો છો અને કેટલા કિલો વેચાય છે? કિલો 2 કિલો કેરી જાય, બીજી બાકીની પડી રહે। જેના કારણે નાના વેપારીઓમાં પણ વેપાર અર્થે નોંધપાત્ર ઘટાડો થયો છે। સવારથી જ ગરમીનો પારો આસમાને જોવા મળે છે અને બપોરે પડતા રસ્તાઓ, મંદિરો અને સુમસામ બની જાય છે। અહીંયા ગરમી વધારે છે, પહેલા પબ્લિક વધારે આવતી હતી, અત્યારે ઓછી આવે છે। કેટલી પબ્લિક ઘટી ગઈ છે? બહુ 50%। અહીં આવતા પર્યટકો સવારથી પાણીમાં બેસી રહીને કુદરતી વોટર પાર્કનો આનંદ માણી રહ્યા છે અને કલાકો સુધી નદીમાં રહે છે। મારું નામ છે પ્રિયલ। હા, અહીંયા જે તું વોટર પાર્કનો આનંદ માણવા આવી છું, કઈથી આવી છું અને શું આ બાબતે શું કહેવા માગે છે? ગળતેશ્વરમાં અમને મજા આવી ગઈ છે। અમારું આ સમર વેકેશન બહુ મસ્ત ગયું છે। અને પાણીમાં નાહવાથી તને મજા આવે છે? મારું નામ મૌલિન પટેલ છે। અમે અમદાવાદથી આવીએ છીએ। અમે અહીંયા જ આવીએ સાહેબ, અમે પૈસા ખર્ચીને વોટર પાર્ક ના જઈએ। આ કુદરતી પાણી છે અને અહીંયા નાહવાની વધારે મજા આવે છે। છોકરા સેફ છે, પાણીમાં કોઈ જાતનું કેમિકલ નહીં, એ બધું વિચારીને જ અમે અહીંયા આવીએ છીએ।